પ્રસાદ આપણા પેટમાં પડ્યો છે અને જગતના ધણીની જો આપણે જય ન બોલી શકીએ, બાપ એકવાર ચકાચક જયનાદ કરી દો. બોલીએ રામદેવ પીર મહારાજની, પવન સુત હનુમાનજી મહારાજની, રામચંદ્ર ભગવાનની, कृष्ण कन्हैया लालनी. प्रेम से बोलिए नमः पार्वती पते हर हर महादेव हर. परम पूज्य सदगुरु श्रीमद सदाशिव बापा ना सानिध्यની અંદર બીજક બારનો ધણી, બીજક બારના ધણીના જ્યારે એમ કહેવાય નોરતા ચાલતા હોય અને એમાં યાદ તો નોમ નેજા ચડતા હોય મારો બાપ, એને બીજ બારનોય ધણી કહેવાય ને બીજક બારનોય ધણી કહેવાય. એવા પીર રામદેવ યુગે યુગે અવતાર ધારણ કર્યા, એમાંનો આ એક અવતાર હાલો ભાઈ શ્રી કનકસિંહજી જેઠવા સાહેબ, એને એકવાર જોરદાર તાળીથી વધાવી લ્યો. કારણ મિત્ર એડા કીજીએ ઢાલ સરીખા હોય, સુખ में रहे पीछे दुख में आगे હોય. मित्र एड़ा कीजिए जैसे सिर को बाल, काट काट के काटिए फिर भी तजे न खाल. मित्र एड़ा कीजिए जैसे कुहारा कोश, पछाड़या पानी दिए रुदिए न आणे रोष. मित्र एड़ा कीजिए. एवा हमारा मित्र भाई कनकसिंहजी बापूना आमंत्रणने मान आपी અને બાપુના દર્શન કર્યા પછી અમને એમ લાગ્યું કે બાપા ધક્કો નથી, માથે નથી પડ્યો અમારો, કારણ એવી મૂર્તિ છે. અને બીજી વાત, અહીં અમારે કહેવાનું ન હોય પણ આ સ્ટેજની માથે કદાચ 1 થી 1 કરોડ રૂપિયા આવે, એક પણ કલાકાર હાથ નહીં અડાડે, એ તમામે તમામ જગ્યામાં દઈને જવા છે બાપ. એટલે તમને મોજ આવે ત્યાં વરહતા રહેજો. कारण पैसा इंसान को शैतान बना देता है, हद से ज्यादा मिल जाए तो हैवान बना देता है. पैसा इंसान को शैतान बना देता है, हद से ज्यादा मिल जाए तो हैवान बना देता है. पैसा चाहिए कितना, सुबह चले शाम चले, जिंदगी आराम से चले. बस आटलू मળી જાય તો બહુ છે મારો બાપ. वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव. शुभ कार्य सुसर्वदा, दुख हरणी नमः कुलदेवी. હવે કર્ણલ કરો ને સહાય,
જાહર જોગ મામત જોગણી એ માડી પરગટ હિંગોળા તો મકરાણ બેઠી માવડી ને તું હે તાળવી હિંગળાજ પાકિસ્તાનમાં બેઠી માવડી ને તું મારી હે તાળવી હિંગળાજ એ સમરતા થાજે માણકોલમાં સાબદી કારણ પ્રફુલ્લ હિંગો કરે તનયા તો ધજા દેખી ધણી સાંભળે અને દેવળ દેખી દુઃખ જાય એ પણ દર્શન કરતા રામા પીરના એ મારા પંડના પાછટ જાય પણ દર્શન દર્શન કરતા રામા પીરના અરે રે મારા પંડના પાછટ જાય તો પ્રચંડ દાંડ બાહુ ચાંડ યોગ નેન્દ્ર ભૈરવી ભુજંગ કેશ કુંડલાય કંઠલા મનોહરી रक्त बीज दैत तेज गर्जनी मोस मात ही लाज निर्मला निरंजनी श्रृंग श्रम विशाल जटा मुंड चंद्र भाल गंग की तरंग माल विमल नीर गाजे लोचन त्रय लाल लाल चंदन से गोर बाल कुमकुम सिंदूर गुलाल प्रगति पार साजे जटा तवी गला गला प्रवाह भुजंग टोंग मालिकम टमट 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 टमन निनाद वट मर्वयम चकार चंड तांडव तनोतु नः शिव शिवम जटांग कटांग हंस ब्रह्म रमण्यलिम निर्जरी विलोल वीति वल्लरी राजमान मर्दवनी जगत 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 जवल ललाट पट पाव के किशोर चंद्र शेखरे रति प्रतीक क्षणममा कुंडन की कंठ माल विसरी हरदम खुशाल फिटक जाल रुद्रमाल हर दयाल राजे
ડમરુબાજ બમ 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 ડમરુબાજ બમ 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 ડમરુબાજ બમ 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 ડમરુબાજ નાદ વેદ સરસુજાજ શંકર મહારાજ યાદ તાંડવ નાચે બોલ મહારાજ યાદ તાંડવ નાચે શંકર મહારાજ યાદ તાંડવ નાચે ધરાવીને ધાન ને યોપજે કળવેણ માડો ન હોય જસલ જખરો નીપજે જેની માં હોતલ પદમણી હોય અને બાપ ગુજરાત સૌરાષ્ટ્રની ધરતી આ પાણે પાણે એમ કહેવાય પરમાત્મા પડ્યો છે પાણે પાણે પીર પડ્યા છે અને ગુજરાત સૌરાષ્ટ્રની ધરા માટે પદ્મશ્રી દાદુદાનભાઈ ગઢવીની કવિતાથી વાતની શરૂઆત કરું તો બાપ આ ધરા કેવી છે કે શબ્દ એક સોધો ને સહિતા નીકળે કુવો એક ખોદો ને આખી સરિતા નીકળે શબ્દ એક સોધો અને સહિતા નીકળે કુવો એક ખોદો ને આખી સરિતા નીકળે અજીબ તાસીર છે આ ભારતની ભૂમિની કે અહીંયા મહાભારતને વાવો અંદરથી ગીતાજી નીકળે અજબ તાસીર છે આ ભૂમિની કે મહાભારતને વાવો ને ગીતાજી નીકળે કે હજુ પણ અહીંયા લક્ષ્મણની રેખાઓ ધબકે છે હજુ અહીંયા લક્ષ્મણની રેખાઓ ધબકે છે હજુ રાવણ અહીંયાથી બીતા બીતા નીકળે છે હજુ અહીં લક્ષ્મણની રેખાઓ ધબકે છે હજુ રાવણ અહીંયાથી બીતા બીતા નીકળે છે અને તમારામાંથી કોક જનક રાજા બનીને હજુ હળ હાકે ને તો હજુ આ ભૂમિમાંથી સીતાજી નીકળે છે હજુ આ ભૂમિમાંથી સીતાજી નીકળે છે મારો બાપ એવી આ ધરતી અને એમાં અમરાપુર ધામ પ્રાતઃ સ્મરણીય એવા સદાશિવ બાપા નિર્મળ મૂર્તિ છે બાપ અને એના સાનિધ્યની માલિકો રાજ રામાધણીના ગુણગાન ગાવા માટે બેઠા છીએ અને ગુણગાન તો એના જ ગવાય ને બાપ જેને કંઈક કર્યું હોય નથી મફતમાં મળતા આના તો મૂળ ચૂકવવા પડતા જગતમાં સંતોને સંતપણા નથી મફતમાં મળતા આ બાપુ એ ઓછું સહન કર્યું હશે અહીં સુધી આવવા માટે ઘણી તપશ્ચર્યા કરી છે બાપ તઈ અહીં સુધી પૂગ્યા છો બાકી નહીં તો પરબારા બની જવા વાળા છે એને સંત નો કહેવાય જયદીપભાઈ એ લોકોની સેલ્સમેનશીપ જબરી હોય હા એ ટીલા ટપકા કરીને નીકળી જાય ભગવા પહેરીને સંત નો કહેવાય સાહેબ મારો શબ્દ પ્રયોગ સાંભળજો આ સંત અને બાવા બેમાં ફેર છે ઓલા હવારના પોરમાં નીકળી જાય બજારની માલિકો કમંડળ લાંબા કરવા માંડે પણ એની સેલ્સમેનશીપ હવારના પોરમાં આવે જય સિયારામ બચ્ચા આપણે કે જય સિયારામ બાપુ ક્યાં સેવા કરતા હે બાપુ કી એટલે આપણે કહીએ બાપુ હજુ તો હવારમાં દુકાન ખોલી છે હજુ તો બોણી નથી કરી માફ કરો જોજો પછી તરત આકરા થાય સંત હોય એ આકરા ન થાય પણ આને તમે કહો ને કે બાપુ હવારમાં હજુ બોણી નથી કરી દુકાન ખોલી છે મૂર્ખ है नादान है मूर्ख है नादान है तुझे मालूम नहीं किस रूप में तेरी चौखट पर नारायण आया है આપણને એમ થાય કે હાચે હાથ નારાયણ આયા પણ બાપ એની વાતો નોખી છે સંતોની વાત નોખી છે
એક સંત એમ કહેવાય ચેલાની માથે હાથ મૂકીને એમ કે મારાથી હવાયો થાજે બાપ. ચલાળાની ધરતીની માથે એમ કહેવાય સંત આપાદાના એ ગીગડા પીરની માથે હાથ મૂકીને એમ કે મારાથી હવાયો થાજે. અને આજ આખા વિશ્વની માલિકો એમ કહેવાય સત્તાધારની ધરતીનું નામ રોશન કરી દીધું. આ સંતોમાં તાકાત છે. એટલે કેવું પડે કે નથી મફતમાં મળતા, આના તો મૂળ ચૂકવવા પડતા. જગતમાં સંતને સંતપણા નથી મફતમાં મળતા. હવે ઈ આપાદાના ક્યારે કહી શકે બાપ? જેદી એમ કહેવાય ઓલી દીકરીના માથામાં ઉંદરી પડી હતી અને તેદી એમ કહેવાય જંગલની માલિકોની દીકરીને માથે હાથ ફેરવીને એટલું કીધું કે બેટા આનો કઈ ઈલાજ ખરો? અને તેદી દીકરી એમ બોલી હતી કે બાપા એક ઈલાજ સાંભળ્યો છે કે આ જગતનો કોઈ કાળિયો કૂતરો આવી અને મારા માથાની ઉંદરીની જગ્યા જો જીભથી ચાટી લે ને તો આ રોગ મટી શકે છે. અને તેદી ઈ સંત હુરજ નારાયણ ને સામે બે હાથ ઊંચા કરીને એટલું કીધું કે હે હુરજ નારાયણ, હે બાણ બાપ ઘડીક ને માથે આ દીકરીનું દર્દ મટાડવું છે બાપ. દર્દથી સંત દૂર ન રહી શકે. ઘડીક માટે મને શક્તિ દઈ દે. અને કહેવાય છે કે પોતાની જીભથી એ દીકરીની ઉંદરીની જગ્યા ચાટી હોય ને આના નામ રહી જાય બાપ. અને ઈ કહી શકે કે મારાથી હવાયો થાજે અને એનો ચેલો એનાથી હવાયો થાય બાપ. આવી વાતો છે. વાતડીઓ ભેગી તાળીઓ, જણ જણ જોજવીઓ, જડા જડા માનવી, હેડી હેડી વાતડીઓ, આવી વાતો ઘણી કરવી છે. પણ આજ અમે ઘણા વર્ષો પછી ભેળા થયા છે. અમારી ભાણકી બેન શ્રી પૂનમબેન ગોંડલિયા, એ ગમે એવડી મોટી થઈ જાય દીકરી, પણ અમારા માટે અમારી ભાણકી જ છે. એ ભાણકીને અમે આજે ઘણા વર્ષે ભેળા થયા છે. ભાઈ જયદીપભાઈ અને અમે પહેલી વાર ભેળા થયા છે. તો જયદીપભાઈને વિનંતી કરું, વિશ્વમાં એનું નામ ગુંજે છે. તમામ ચેનલોની માલિકો આપ એને જોઈ શકો છો, સાંભળી શકો છો. અને એવો અહાડી કંઠનો ગાયક છે મારો બાપ. તો જયદીપભાઈને વિનંતી કરીએ. પાછા સોની છે. હા, 50-50 તો ઘણી મળી અટાણ સુધી. હા, મોદી સાહેબ ને વિચાર કરજો, એને સોની નોટ બહુ ગમી ને એટલે એને કલર ફેરવ્યો. મોદી સાહેબે સોની નોટનો કલર ફેરવ્યો, અમારે જયદીપભાઈ ભજનનો કલર ફેરવ્યો. તો જયદીપભાઈને વિનંતી કરું કે આવો મારો બાપ સાચી સંતવાણી લઈ અને આવે જોરદાર તાળીથી ડાબો ને જમણો હાથ ભેળો કરી અને એને તાળીથી, તાળીમાં શરમ ન રાખતા મારો બાપ. અમારો ખોરાક છે ને એ તમારી દાદ, તમારી વાહ, તમારી પડકાર, એ અમારો ખોરાક છે. તારી માટે રાજકોટના સુપ્રસિદ્ધ કવિ ગુલાબદાન બારોટ એમ લખતા હોય કે હથેળીમાં વાળ નહીં, ગધેડાને ગાળ નહીં, ઉંદરને ઉસાળો નહીં, મીંદડીને માળો નહીં, ક્યાંય હંસ કાળો નહીં, કુવારાને હાળો નહીં, કડી ઉપર તાળું નહીં, લાડુ ઉપર વાળું નહીં, કોટ ઉપર સાલ નહીં, બખ્તર ઉપર ઢાલ નહીં, કેડાને પાન નહીં, ઘર જમાઈને માન નહીં, ડુંગરા કોઈથી નરમ નહીં, ગુલ્ફી કોઈથી ગરમ નહીં, દિગંબરને શરમ નહીં, પાપીને ધર્મ નહીં, ફળ ફૂલને સાંધો નહીં, અને હંધાય તાળી પાડો તો પ્રફુલ્લ હિંગુને વાંધો નહીં. ભાઈ ભાઈ તો પધારો મારો હાવજ, મારો ભાઈ જયદીપભાઈ સોનીને વિનંતી કરું, આવો બાપ. અમને અભિલાષા છે, તરસ છે તમારી સંતવાણી સાંભળવાની. તો ભાઈ જયદીપભાઈ સોની.